નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। મારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર ફોન કરી આપના કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપના કુંડલી પરથી ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ, જય ગણેશ। જી શાસ્ત્રીજી, આપણે દરરોજ દરેક દિવસના મહત્વ વિશે જાણતા હોય છે, તેમાં પણ ખાસ કરીને ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે। આવતીકાલે શનિવારનો દિવસ છે, ત્યારે દિન વિશેષ વિશે માહિતી આપશો। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શ્રી મહાગણેશ અને વિદ્યાના દાતા શ્રી મહાગણેશના ચરણોમાં નમસ્કાર। ઈશાન સર્વ વિદ્યાનમ, જે પ્રાણી માત્રની અંદર બુદ્ધિ તત્વ એટલે પ્રજ્ઞાનામ બ્રહ્મ, પ્રજ્ઞા એટલે બુદ્ધિ અને જે બુદ્ધિ સ્વરૂપે જે પરમાત્મા બિરાજમાન છે તેમના ચરણોમાં નમસ્કાર। અત્યારે વિશેષ પર્વ એટલે મહાગણેશજીનો ઉત્સવ ચાલી રહ્યો છે અને મહાગણેશજીના ઉત્સવની અંદર ભાદરવા સુદ આઠમથી પૂર્ણિમા પર્યંત એવું કહેવાય છે કે મહાલક્ષ્મીના વ્રત ચાલતા હોય છે અને મહાલક્ષ્મીના વ્રતના સાથે સાથે ભગવાન દશાવતાર જે શ્રી હરિ નારાયણના છે તેમનો એક અવતાર એટલે વામન અવતાર, એટલે રવિવારના દિવસે વામન જયંતિ છે અને આવતીકાલે પરિવર્તિની એકાદશી છે, એટલે શનિવારના દિવસે એકાદશીનું વ્રત, એટલે એકાદશીના દિવસે શ્રી હરિ નારાયણનું યજન અને મહાલક્ષ્મીના પર્વ ચાલતા હોય એટલે શ્રી મહાલક્ષ્મી એટલે કહેવાય છે કે ભાઈ યાશ્રી સ્વયં શ્રુપતિનામ ભવનેશ્વ લક્ષ્મી। ભવન એટલે જે હૃદય છે, હૃદયરૂપી ભવનની અંદર જે બિરાજમાન છે યાશ્રી સ્વયં, સ્વયં એટલે પોતે, કોણ? તો શ્રી, શ્રી સ્વરૂપે જે શ્રી મહાલક્ષ્મી સ્વયં બિરાજમાન છે, યાશ્રી સ્વયં શ્રુપતિનામ ભવનેશ્વ લક્ષ્મી, જે મહાલક્ષ્મી છે હૃદયરૂપી અંદર ભવનની અંદર જે બિરાજમાન છે। પાપાત્મનાંકૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ, હૃદયની અંદર એવું કહેવાય છે કે ભાઈ મહાલક્ષ્મી બિરાજમાન છે, પણ કેવા સ્વરૂપમાં? તો પુણ્યશાળીના ઘરે પુણ્યના રૂપમાં મહાલક્ષ્મી બિરાજમાન છે અને પાપાત્મનાંકૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ, જે પાપી વ્યક્તિ છે કે જે અશુભ કર્મ કરે છે, દુષ્કર્મ કરે છે, તે અશુભ કર્મ અને દુષ્કર્મના જે જાતિ છે, વ્યક્તિ જે આત્મા છે, તેના હૃદયની અંદર પાપ સ્વરૂપે માં ભગવતી મહાલક્ષ્મી બિરાજમાન છે। શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે, આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો। એટલે પાપાત્મનાંગ, પાપીના શરીરની અંદર પાપના રૂપની અંદર ભગવાન માં ભગવતી શ્રી સ્વરૂપી મહાલક્ષ્મી બિરાજમાન છે। પાપાત્મનાંગ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ, શ્રદ્ધા સતાંગ કુલજનામ, કુલની ઉન્નતિ કરવા વાળા જે વ્યક્તિ છે તેના કુલ ગુરુ તરીકે, કુલ સ્વરૂપિણી તરીકે માં ભગવતી બિરાજમાન છે અને જ્ઞાનીઓના હૃદયની અંદર માં સરસ્વતી એટલે કે શારદાના સ્વરૂપમાં માં ભગવતી શરીર રૂપી હૃદયની અંદર આત્મા રૂપી હૃદય ઉપર જે બિરાજમાન છે, જેનું સ્વાધિષ્ઠાન છે અથવા તો જેને સ્વાધિષ્ઠાન ચક્ર પણ કહી શકાય છે, ત્યાં બિરાજમાન ભગવતી અલગ અલગ સ્વરૂપમાં અલગ અલગ વ્યક્તિના શરીરની અંદર હૃદય કમલની અંદર અલગ અલગ રૂપમાં જે સ્વાધિષ્ઠાન ચક્ર બિરાજમાન છે, તે મહાલક્ષ્મીનું પૂજનનો શ્રેષ્ઠ પર્વ વર્તમાનમાં ચાલી રહ્યું છે। તેમાં પણ આવતીકાલે પરિવર્તિની એકાદશીનું વ્રત। શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે, આવતીકાલના દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો। એટલે પરિવર્તિની એકાદશી જ્યારે માં ભગવતી સાક્ષાત પ્રાણી માત્ર જીવ માત્રના હૃદય કમલની અંદર અલગ અલગ સ્વરૂપ તરીકે જ્યારે બિરાજમાન હોય અને એકાદશીનું વ્રત પર્વ આવતું હોય ત્યારે કહેવાય છે કે પાપાત્મનાંગ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ, હૃદય અને બુદ્ધિની અંદર જે પાપી વ્યક્તિ છે તેને પાપમાંથી મુક્તિ મેળવવા માટે, જીવનની અંદર સંસારની અંદર પરિવર્તન લાવવા માટે આવતીકાલનું વ્રત એકાદશીનું વ્રત એટલે એકાદશીનું વ્રતનો ઉપવાસ કરવો જોઈએ, વ્રત કરવું જોઈએ, વ્રતની કથા શ્રવણ કરવી જોઈએ। આપણે અવારનવાર પ્રોગ્રામમાં જ્યારે જ્યારે એકાદશી આવતા હોય છે ત્યારે આપણે કહેતા ભાઈ એકાદશીનું વિશેષ મહત્વ છે અને એકાદશી કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે, ધન ધાન્યની વૃદ્ધિ થાય છે, શ્રી હરિનારાયણની કૃપા દ્વારા અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે।
અને આવતીકાલે જે ભાદ્રપદની જે એકાદશી છે એ એકાદશી જીવનની અંદર પરિવર્તન લાવવું હોય, જીવનમાં આપણે અપડેટ કરવી હોય, જીવનની અંદર સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્ત કરવું હોય તો એવું કહેવાય છે કે ભાઈ ત્યાગ કરો. અને કોનો ત્યાગ કરવાનો છે? તો શાસ્ત્ર કહે છે અહમનો ત્યાગ કરો. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ્ય અને અહંકાર ઇત્યાદિ જે પાપ પુરુષ છે, જેને આપણે ષડ રીપુ કહીએ છીએ, એ ષડ રીપુનો શરીરમાંથી ત્યાગ કરવો જોઈએ. મન, ચિત્ત અને બુદ્ધિની અંદર, હૃદયની અંદર જે શત્રુભાવ હોય પર વ્યક્તિ પ્રત્યે, તેનો ત્યાગ કરવો જોઈએ. એટલે જ્યારે ત્યાગ કરો અને શ્રી હરિનારાયણનું યજન એટલે એકાદશીનું વ્રત કરો અને સાથે શ્રી હૃદય કમલની અંદર બિરાજમાન સ્વાધિષ્ઠાન ચક્રની અધિષ્ઠાત્રી જે પરમેશ્વર છે, જેને કોઈ કામેશ્વર અને કોઈ કામેશ્વરી કહે છે, કોઈ એને ઈશ્વર અને પરમાત્મા ઈશ્વરી કહે છે, જ્યારે કોઈક એને પરમાત્મા કહે છે, કોઈક પાર્વતી પ્રાણ વલ્લભ એટલે મહેશ્વર કહે છે. અનેક રૂપે થાય છે, પરંતુ અહીં ગાડી શિવ શક્તિયુક્તો પરમાત્માના હૃદયની અંદર શિવ સાથે શક્તિ બિરાજમાન હોય છે અને એ શિવ શક્તિ અલગ અલગ રૂપમાં હોય છે. એટલે જ્યારે પરિવર્તન લાવવું હોય અને મહાલક્ષ્મીના વ્રત ચાલતા હોય ત્યારે મહાલક્ષ્મીનું યજન, શ્રી હરિ નારાયણનું યજન કહેવાય છે કે ભાઈ યશ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. જે કેવલ કલયુગની અંદર નામ સંકીર્તન કરે છે, ભજન કીર્તન કરે છે, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, મધુસૂદનાય નમઃ, માધનાય નમઃ, ત્રિવિક્રમાય નમઃ આદિ નામનું જે રટન કરે છે, એ કેવલ સ્મરણ માત્રથી જન્મ સંસાર બંધનાથ તમામ ભવના જે જન્મના બંધન છે એ બંધનમાંથી મુક્તિ આપે છે, પાપમાંથી મુક્તિ આપે છે, શ્રાપમાંથી મુક્તિ આપે છે. કોણ? તો શ્રી હરિનારાયણ, જેના સ્મરણ માત્રથી યસ્ય સ્મરણ માત્રેણ આ રીતે ભગવાનના નામ સંકીર્તન સાથે એકાદશીનું વ્રત કરવાનું. અને આપણે અવારનવાર જાણતા ભાઈ એકાદશીના વ્રતનો જે સંવાદ છે એ સંવાદ કૃષ્ણ ભગવાન અને ધર્મરાજ યુધિષ્ઠિર વચ્ચે થાય છે. અને ધર્મરાજ યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાના સ્વમુખથી જ્યારે કથા સંભળાવતા હોય અને એ કથા દ્વારા ધર્મરાજ યુધિષ્ઠિર એટલે એવું કહેવાય છે કે ભાઈ યમરાજના અંશ હતા. એટલે કે યમરાજના જે બે અંશ રૂપમાં આવ્યા, એક વિદુરના રૂપમાં અને એક ધર્મરાજ યુધિષ્ઠિરના રૂપમાં આવ્યા. એટલે જ્યારે ધર્મના જે સ્વયં ધર્મરાજને પરમાત્મા જ્યારે ઉપદેશ આપતા હોય અને એ કથા જો આપણે શ્રવણ કરીએ, વ્રતના નિયમોનું પાલન કરીએ અને જો પરિવર્તનની એકાદશીનું વ્રત કરવામાં આવે તો ચોક્કસ નથી આપણા જીવનની અંદર પરિવર્તન આવે છે, પાપમાંથી મુક્તિ મળે છે, તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ મળી અને શ્રી હરિનારાયણની કૃપાથી તમામ મનોરથ પૂર્ણ થાય અને વૈકુંઠની પ્રાપ્તિ થતી હોય છે. ત્યાર પછી બીજા દિવસે ભગવાન શ્રી વામન અવતારનો જન્મ દિવસ છે એટલે જન્મોત્સવ છે. ભાદરવા સુદ દ્વાદશીના દિવસે બલિરાજાના ત્યાં જ્યારે યજ્ઞ ચાલી રહ્યો હતો અને ત્યારે ભગવાન વામનદેવ ત્યાં પ્રગટ થયા હતા. અને ભગવાનના જે 24 અવતાર છે શ્રી હરિનારાયણના, તેમાંથી એક અવતાર છે વામન સ્વરૂપ. અને વામન સ્વરૂપ એટલે બ્રાહ્મણના રૂપમાં આવ્યા હતા. એટલે હાથમાં કમંડર અને મસ્તક પર છત્રી ધારણ કરી અને બાલ સ્વરૂપમાં ભગવાન વામન જે અવતાર થયા હતા. અને આપ અત્યારે જાણીએ છીએ કે આપણે જ્યારે દેવપોઢી 11 હતી ત્યારે જ આપણે ભગવાન બલિરાજાની જે કહાની સાંભળી હતી કે ભાઈ બલિરાજાએ યજ્ઞ કર્યો હતો અને એ યજ્ઞની અંદર તમામને નિમંત્રણ આપ્યા હતા. અને એવું કે ભાઈ યજ્ઞનો નિયમ છે કે જ્યારે આપણે ત્યાં યજ્ઞ ચાલતા હોય, જપ ઇત્યાદિ ચાલતા હોય ત્યારે જો કોઈ ભિક્ષુક યાચક કોઈ આવે તો અરે ભિક્ષુક યાચક એટલે દીક્ષા વગર એટલે જે આપવાનું હોય એ ન જાય તેવો જે નિયમ હતો. અને બલિરાજાનો નિયમ હતો કે આપણા ત્યાં યાચક આવે, કોઈ ભિક્ષુક આવે, કોઈ બ્રાહ્મણ આવે તે ખાલી હાથે ન જાય. એટલે ભગવાન શ્રી હરિનારાયણને વિચાર આવ્યો કે આજે દીક્ષા લેવા જવું, ભિક્ષા માટે જવું. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો, જન્મ તારીખ છે 21/11/56. જન્મ સમય, આપનો પ્રશ્ન શું છે? નામ જણાવશો આપનું? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનો જન્મ છે પાલનપુરમાં થયો છે 21/11/1956. બરાબર છે ને? 21/11/1956. આપનો પ્રશ્ન છે સ્વાસ્થ્યનો પ્રશ્ન છે. આપની જે જન્મ કુંડલી પત્રિકા છે એમાં જે દોષ છે એમાં કોઈ નિરાકરણ કરાવેલું છે ભાઈ આપે? જો અહીં ગાડી આપનો જે પ્રશ્ન છે સ્વાસ્થ્યનો પ્રશ્ન છે અને 6ઠું સ્થાન છે.
જી, છઠ્ઠું સ્થાન છે રોગ શત્રુ સ્થાન છે. એટલે છઠ્ઠા સ્થાનનો માલિક શનિ છે. શનિ, બુધ, રાહુ અને સૂર્ય ગ્રહણ યોગ અને શ્રાપિત દોષ કરી રહ્યા છે. એટલે ગ્રહણ યોગ અને શ્રાપિત દોષના કારણે તમારા જીવનમાં સ્વાસ્થ્યના પ્રશ્નો ઉત્પન્ન થાય છે. તો તમારા ત્યાં પાલનપુરની અંદર કોઈક સારા જ્યોતિષ આચાર્ય હોય તેમનો સંપર્ક કરી અને તેમના માર્ગદર્શન હેઠળ ખરાબ યોગનું જો નિરાકરણ કરાવશો તો ચોક્કસથી આપને સફળતા મળશે. અને સાથે સાથે સ્વાસ્થ્યના પ્રશ્નો હોય તો મેડિકલ રિપોર્ટ કરાયા પછી ડૉક્ટરની સલાહ પ્રમાણે પણ દવા લેશો તો પણ આપને સ્વાસ્થ્યના પ્રશ્નો હલ થતા દેખાશે. જી શાસ્ત્રીજી, આપણે આવતીકાલના દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે વધુ માહિતી આપશો. એટલે બલિરાજાએ જ્યારે યજ્ઞ કર્યો અને ત્યારે ભગવાન શ્રી વામન ભગવાન ત્યાં આવ્યા હતા અને વામન અવતાર લીધો અને વામન ભગવાને ત્યાં આગળ 3 ડગલા પૃથ્વીનું દાન માંગ્યું હતું. અને બલિરાજાએ 3 ડગલા પૃથ્વીનું દાન આપ્યું. તેમાં પરમાત્માએ એક જ ડગલાની અંદર આખું પૃથ્વી મંડળ માપી લીધું અને બીજા ડગલાની અંદર આખું બ્રહ્માંડ માપી લીધું. ત્યારે થયું. શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ વિશેની એવું પૂછવું હતું કે આપણે તારીખ ગણાય કે તિથિ ગણાય, મરણ પામ્યા હોય એની? આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જ્યારે કોઈ દેવલોક પામ્યું હોય અને એમનું જે આ શ્રાદ્ધ પક્ષની અંદર તમારે જેમનું વ્રત ઉજવવું હોય તો હર હંમેશ તિથિ ઉજવવાની હોય છે. એટલે જે તિથિએ દેવલોક પામ્યા હોય એ તિથિએ તેમનું શ્રાદ્ધ ઇત્યાદિ તમારે કર્મ કરવાનું રહેશે. જી શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો. એટલે યજ્ઞની અંદર બલિરાજાના યજ્ઞની અંદર ભગવાન વામન અવતાર જે થયા, જે બ્રાહ્મણના રૂપમાં જન્મ લીધેલો હતો અને જે કમંડરો લઈને છત્રી લઈને ફરતા, તે ભિક્ષા માગવા ગયા અને 3 ડગલા જમીન પૃથ્વી માગી. એ પૃથ્વી બલિરાજાએ આપી. શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો, 27/10/65. ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? 27/10/65. જન્મ સમય? સવારે 5:30 વાગે. જન્મ સ્થળ? અંકલેશ્વર. પ્રશ્ન શું છે આપનો? મને છે ઊંઘની બહુ બીમારી છે, જે 24 વર્ષ થયા, ઊંઘ જ નહીં આવે. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું શુભ નામ, આપનું નામ જણાવશો? નૈનાબેન. અને નૈનાબેન કેવા કુળદેવી કયા છે આપના? નૈનાબેન. જી, આપના કુળદેવીનું નામ શું છે? શું? આપના કુળદેવીનું નામ? એ નગેશ્વરીમાં. મોઢેશ્વરી માતા છે, માતંગી દેવી છે. યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ જે મંત્ર છે એ તમને બધાને ફાવતું જ હોય છે. તો રાત્રે સૂતા પહેલા 7 વખત બોલી અને સૂઈ જશો, ચોક્કસથી આપને નિંદ્રા આવશે. તદુપરાંત આપની કુંડલીમાં ચંદ્ર, કેતુ, મંગળ, શુક્રની યુતિ છે. ચંદ્ર એટલે મન, અને મનના જ્યારે મનના ગ્રહ સાથે જ્યારે મંગળ અને પાપ ગ્રહ આવે ત્યારે બ્લડનું સર્ક્યુલેશન એટલે વિચાર વાયુ રૂપી જે બ્લડ છે, લોહી છે, એની વિચાર વાયુ વધારે હોય છે. એટલે આપને વિચાર વાયુનો રોગ છે. આપની કુંડલીમાં વૃશ્ચિક રાશિનો ચંદ્ર નીચનો છે એટલે તમને ખોટા વિચાર પણ વધારે આવતા હોય છે. તો સારામાંનું ચંદ્રનું રત્ન ધારણ કરવું જોઈએ. અને જે આ મંત્ર બતાવે મંત્ર 7 વખત બોલી અને જો નિંદ્રા લેશો તો જરૂરથી આપને સુંદર નિંદ્રા આવશે. પરંતુ તે પૂર્વે ચંદ્રનું રત્ન ધારણ કરવું અને ગ્રહણ યોગનું નિરાકરણ કરાવવું આવશ્યક છે. જી શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે આપણે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો. એટલે ભગવાને બલિરાજા જોડે દાન માગ્યું અને બલિરાજાએ દાન આપ્યું. આપણે ભગવાન શ્રી હરિ નારાયણના ગુણગાન ગાઈએ છીએ અને ભાગ્ય લાભના દ્વારા કેવી રીતે આપણે ભાગ્યમાં વૃદ્ધિ થાય, આપણે કેવી રીતે સારા કર્મ કરી શકીએ અને કર્મ દ્વારા લાભની પ્રાપ્તિ થાય. તો આગળ અમાપની વાત કરીએ. ભાઈ અમાપ આ સૃષ્ટિમાં શું છે? તો ભાઈ અમાપની અંદર એવું કે ભાઈ દીર્ઘા નાગા નદીઓ ગિરેસ્ત્રીની વિષ્ણુ પદાની છે. દીર્ઘા નાગા, દીર્ઘ એટલે લાંબુ, જે માપી ન શકાય તેને લાંબુ કહેવાય. અને શ્રી હરિ નારાયણના 2 જ પગલાની અંદર એક ડગલામાં પૃથ્વી લે અને બીજા ડગલાની અંદર આખું બ્રહ્માંડ માપી લીધું. અને વામન ભગવાને કહ્યું કે હે બલિરાજા, હવે ત્રીજો ડગલું ક્યાં મૂકો? ત્યારે દાનવીરે કહ્યું કે જો હું ન આપું તો મારો સંકલ્પ અપૂર્ણ કહેવાય. ત્યારે બલિરાજાએ કહ્યું કે હે પરમાત્મા, આપનું પાવન ચરણ છે તે મારા શીશ કમળ પર મૂકી અને 3 ડગલા જમીનનું જે મારો સંકલ્પ છે એ સંકલ્પથી આપ મને પૂર્ણ કરો. ત્યારે ભગવાન શ્રી હરિ નારાયણના અંશ વામન ભગવાને બલિરાજાના મસ્તક પર આપનું શીર કમળ મૂકી અને એમને પાવન કરે. અને ભગવાનના ચરણ સ્પર્શ થવાથી બલિરાજા ત્યાં સીધા જ પાતાળ લોકની અંદર ગયા. અને પાતાળ લોકમાં ગયા પછી બલિરાજાને
ભગવાન વામને આશીર્વાદ પ્રદાન કર્યા કે આજથી તમે પાતાળ લોકના રાજા છો અને હું 4 મહિના આપના ત્યાં દ્વારપાલ તરીકે આપના ત્યાં રહીશ, એવા ભગવાનના આશીર્વાદ મળ્યા. એટલે દેવપોઢી 11 લઈ અને 4 માસ એટલે ચતુર્માસ પર્યંત વામન ભગવાનના આશીર્વાદથી શ્રી હરિનારાયણ દેવપોઢી ઉઠી 11 સુધી એટલે તુલસી વિવાહના પ્રારંભ ના થાય ત્યાં સુધી ભગવાન શ્રી હરિનારાયણ ત્યાં આગળ પાતાળ લોકના બલિરાજાને જે રાજ્ય સોંપ્યું એ રાજ્યના દ્વારપાલ તરીકે બલિરાજાની રક્ષા કરવા માટે ત્યાં જતા હોય છે. આપણે આજે વાત કરીએ છીએ કે ભગવાન શ્રી હરિનારાયણની લીલા અપરંપાર છે, ભગવાનના ગુણગાન ગાય એટલા ઊંચા છે, પરંતુ એ અમાપની વાત છે કે દરેક વ્યક્તિને સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્ત કરવા હોય છે, અપેક્ષા હોય છે, પરંતુ સત્કર્મ નથી કરતા, સાચા જ્ઞાનની પ્રાપ્તિ નથી, અથવા તો સાચા બુકનું વાંચન નથી, અથવા તો સાચા માર્ગ પ્રશસ્ત નથી. ઘણા બધા સંકટ અને વિઘ્ન આવે ત્યારે હર હંમેશ મનુષ્યનો એક જ ગુણ હોય છે કે સામે પક્ષવાળાને હંમેશા એ ગુનેગાર ઠેરવતા હોય છે, પરંતુ સ્વકર્મના પોતાના કર્મની અંદર ક્યારેય રુચિ નથી રાખતા. એટલે શાસ્ત્ર એવું કહે છે કે પોતાના કર્મની અંદર પરિવર્તન લાવો, પોતાના કામની અંદર પરિવર્તન લાવો, પોતાની બુદ્ધિ પ્રજ્ઞા શક્તિની અંદર પરિવર્તન લાવો, વિચાર વાયુમાં પરિવર્તન લાવશો અને પરિવર્તન લાવવા માટે શ્રી હરિની ભક્તિ કરશો, પરિવર્તનની એકાદશીના વ્રત કરશો તો જીવનમાં જરૂરથી પરિવર્તન આવશે. એટલે આપણે અમાપ વાત કે ભાઈ અમાપ પુણ્યની પ્રાપ્તિ થાય તો ભગવાન નારાયણના જે 3 પગલા અમાપ હતા તેવું અમાપ પુણ્ય અમને સત્કર્મ દ્વારા પ્રાપ્ત થાય. ધાર્મિક કર્મ દ્વારા, ધાર્મિક યજ્ઞો દ્વારા, ધાર્મિક બુકના વાંચન દ્વારા અથવા તો સેવાકીય કાર્ય દ્વારા અમારા પુણ્યમાં અભિવૃદ્ધિ થયા કરે. એટલે દીર્ઘા નાગા નદીઓ, દીર્ઘ એટલે લાંબુ, નાગા નદીઓ બીજું કોનું અમાપ છે? જે પ્રમાણે ભગવાન શ્રી હરિના ડગલા અમાપ છે તેવી રીતે સર્પનું આયુષ્ય પણ અમાપ છે. આપણે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા ઘણા દર્શક મિત્રોની કુંડલીમાં કાલસર્પ યોગ હોય છે અને ત્યારે અવારનવાર કહેવામાં ભાઈ કાલસર્પની પૂજા કરાવો, પરંતુ કાલસર્પથી ડરવાનું જરૂર નથી, કારણ કે કાલસર્પ યોગ છે એ રાજયોગ છે અને સમૃદ્ધિનો યોગ છે, પરંતુ 42 વર્ષ પછી એ સફળતા આપે છે. અહીંયા મહત્વની વસ્તુ એવું છે કે 84 લાખ યોનિમાંથી સર્પ યોની એક યોની એવી છે જે દર વર્ષે પોતાની ચામડી ઉતારી અને નવી ચામડી ધારણ કરતા હોય છે. એટલે જેને આપણે સર્પની કાચડી કહેતા હોય છે. એટલે નાગ દેવતા છે એ દર વર્ષે પોતાના ચામડી કાઢી, કાચડી કાઢી અને નવી કાચડી એટલે નવા વસ્ત્રરૂપી જે ચામડી છે એ ધારણ કરતા હોય છે, જેના કારણે એ સર્પનું આયુષ્ય કેટલું છે, કેટલા વર્ષ જૂનું છે કોઈ જાણી શકવા સમર્થ નથી હોતું. એટલા માટે શાસ્ત્રમાં કે ભાઈ અમાપ છે તો અમાપ શું છે તો ભાઈ સર્પનું આયુષ્ય, સર્પ 1000 વર્ષનું આયુષ્ય છે, 5000 કે 10,000 વર્ષ જોવે છે, કોઈને ક્યારેય ખ્યાલ હોતો નથી. પણ સામાન્ય સારું એવું સાંભળ્યું છે કે ભાઈ 3000 વર્ષ સુધી જ્યારે સર્પ છે એ નાગ યોનિમાં જાય અને ત્યાર પછી ઈચ્છાધારી નાગ બને અને ત્યાર પછી 1000 વર્ષ કે 2000 વર્ષ જીવે ત્યાર પછી એ સર્પને મણી આવતો હોય છે. એટલે જ્યારે મણી દ્વારા જે પ્રાપ્ત કરેલો જે નાગ દેવતા હોય છે એ સામાન્ય ઓછામાં ઓછા 5000 વર્ષ તો જીવેલા જ હોય છે અને ઈચ્છાધારી કોઈ પણ રૂપની અંદર એ આવી રીતે પ્રગટ થઈ શકતા હોય છે. એટલે એમનામાં પાવર હોય છે, એ મણી દ્વારા અમને પાવર પ્રાપ્ત થતો હોય છે. તો એવું અમાપ પુણ્ય અમને પ્રાપ્ત થાય કે જેને માપી ન શકાય એવું અમને પુણ્ય પ્રાપ્ત થાય સત્કર્મ દ્વારા. દીર્ઘા નાગા નદીઓ ગિરય સ્ત્રીણી પર્વત અને ગિરય એટલે ગિરય એટલે પર્વત થાય. પર્વતને પણ આપણે કેટલી ઊંચાઈ પર છે અને કેટલો ઊંડાણમાં છે એને કોઈ માપી શકતું નથી. એટલે પર્વત જેવું પુણ્ય અમાપ પુણ્ય અમને પ્રાપ્ત થાય. અને ત્યાર પછી છેલ્લે છે નદ્ય. નદ્ય એટલે નદી, એટલે જે ગંગા, યમુના, સરસ્વતી ઇત્યાદિ જે નદીઓ છે એ નદીને પણ અમાપ છે, કોઈ માપી શકતું નથી. તો એ પરમાત્મા જે પ્રમાણે વિષ્ણુ પરમાત્માના ડગલા કોઈ માપી નથી શકતા, નદીને કોઈ માપી ના શકે, સર્પનું આયુષ્ય કોઈ માપી નથી શકતું, પર્વતોને કોઈ માપી નથી શકતું, તેવું અમાપ પુણ્ય હે પરમાત્મા અમને આ પરિવર્તનની એકાદશીના વ્રત કરવાથી પ્રાપ્ત થાય એવો સંકલ્પ આવતીકાલે કરી અને એકાદશીનું વ્રત કરવાનું છે. પ્રાતઃકાલે આમળાના ચૂર્ણ દ્વારા સ્નાન કરી અને શરીરની શુદ્ધિ કરવાની છે. દેહ શુદ્ધિ કર્યા પછી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી અને શ્રી હરિનારાયણનું જ્યોત પ્રકાવી અને સંકલ્પ કરવાનો છે, હે પરમાત્મા અમાપ પુણ્ય અમને પ્રાપ્ત થાય એટલા માટે અમે આજે આ એકાદશીનું વ્રત કરીએ છીએ. વ્રતની અંદર ફળનો આહાર કરવાનો છે. સામાન્ય એકાદશી વ્રત શબ્દ છે અને જ્યારે કોઈ પણ શબ્દમાં જ્યારે વ્રત શબ્દ આવે છે ત્યારે ચોક્કસ ધ્યાન રાખવાનું છે કે વ્રતની અંદર હંમેશા જાગરણનું મુખ્ય મહત્વ છે. એટલે રાત્રિ પર્યંત, મધ્યરાત્રિ કે રાત્રિ પર્યંત જાગરણ કરવાનું છે, ભગવાન શ્રી હરિનું નામ સંકીર્તન કરવાનું છે અને ફલાહાર ગ્રહણ કરવાનું છે. એટલે ફળનો આહાર કરવાનો. અને ઉપવાસ શબ્દ આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ. બે ઉપવાસ કરવો એટલે ઉપવાસનો મતલબ એવો છે, ઉપ એટલે નજીક
અને વાસ એટલે નિવાસ કરવું. ભગવાનના નજીકે આવતીકાલે જો આપણે રહેવાનો પ્રયત્ન કરશો, નજીક રહેશો, ઉપવાસ એટલે નજીક રહેવું, અને નજીક રહેશો તો જરૂરથી શ્રી હરિ નારાયણની કૃપાથી જીવનની અંદર પરિવર્તન આવશે. અને જો શક્ય હોય એકાદશીનું વ્રત કરો તો આવતીકાલે શ્વેત વસ્ત્ર ધારણ કરવા જોઈએ. કેમ કે આવતીકાલનો એક પર્વ છે, શ્રેષ્ઠ પર્વ છે. આવતીકાલે છે સૂર્યનારાયણનું નક્ષત્ર છે, એટલે ઉત્તરાષાઢા નક્ષત્ર છે, અને ઉત્તરાષાઢા નક્ષત્રના માલિક છે સૂર્યનારાયણ દેવતા, જે સ્વ રાશિમાં છે. સાથે સાથે શનિવારનો દિવસ એટલે પિતા પુત્રનો સંયોગ થયો છે. રાજ્ય સત્તા, મહાસત્તા, મહાલક્ષ્મીના વ્રતન અને મહાલક્ષ્મીના વ્રતના સાથે શ્રી મહાગણેશજીનો મહોત્સવ ચાલી રહ્યો છે. અને મહોત્સવની અંદર જ્યારે એકાદશીનું વ્રત આવે તો ચોક્કસથી વિઘ્નહર્તા શ્રી મહાગણેશની કૃપાથી વિઘ્ન દૂર થાય છે. શનિદેવની કૃપાથી પનોતી ઇત્યાદિ હોય એના પ્રકોપના પણ શાંતિ મળે છે. કેમ કે શનિદેવને આશીર્વાદ શ્રી હરિ નારાયણના પ્રાપ્ત થયા હતા. શનિદેવે સ્વયં નારાયણની આરાધના કરી હતી, અને નારાયણના આરાધનાના કારણે જ તેમને ગ્રહમંડળનું સ્થાન આપવામાં આવ્યું હતું. સામાન્ય આપણે ભાગ્યલાભ જ્યોતિષનો પ્રોગ્રામ છે, પણ એ જ્યોતિષના પ્રોગ્રામની જો આપણે વાત કરીએ તો 7 ગ્રહ અને 9 ગ્રહની જે આપણે જો વાત કરતા હોઈએ છીએ તો હકીકતમાં તો પ્રમુખ જો ગ્રહ હોય તો 5 જ પ્રમુખ પ્રધાન ગ્રહ છે. એટલે પંચતત્વથી બ્રહ્માંડનું નિર્માણ છે. પંચતત્વ દ્વારા એ આકાશ તત્વ ઇત્યાદિથી પંચતત્વનું નિર્માણ થઈ અને ગ્રહમંડળની સ્થાપના થઈ છે. કેમ કે શનિદેવ છે 7 ગ્રહની અંદર, તો શનિદેવ છે સૂર્યનારાયણના પુત્ર છે. એટલે ગ્રહમંડળની રચના થયા પછી શનિદેવને ત્યાં આગળ સ્થાન આપવામાં આવેલું હતું. અને મંગલો ભૂમિપુત્ર છે, એટલે મંગળ, સૂર્ય, ગુરુ, શુક્ર આ 4 ગ્રહ થયા. અને જે બુધ છે એ બુધ પણ એવું કહેવાય છે કે ભાઈ એ સંતાન છે, એટલે એમને પણ જેમ શનિદેવને વારસાઈમાં આવ્યું તે પ્રમાણે જ એમને પણ ચંદ્રદેવના સંતાન છે. એટલે ચંદ્રદેવના સંતાનને બુધને એમને પણ એગાડી ગ્રહમંડળમાં સ્થાન આપવામાં આવેલું છે. એટલે જો આપણે બુધ અને શનિને ગ્રહમંડળમાં ધ્યાનમાં ન રાખીએ તો મુખ્ય 5 જ ગ્રહ છે: સૂર્ય, ચંદ્ર, મંગળ, ગુરુ અને શુક્ર, જેને આપણે 5 તત્વ કહી શકીએ, પંચ પરમેશ્વર કહી શકીએ. એટલે જ્યોતિષ શાસ્ત્ર પણ તત્વના રૂપમાં જે ચાલે ત્યારે હંમેશા પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ એટલે ગ્રહમંડળ આકાશમાં રહેલા છે. અને કુંડની અંદર જે 12 રાશિ છે તે 12 રાશિને અગ્નિ તત્વ, જલ તત્વ, પૃથ્વી તત્વ અને વાયુ તત્વ 4 તત્વની અંદર જ વિભાજિત કરેલા છે. એટલે 4 તત્વના કારણે અને એ બધા તત્વોની જે ઉર્જા છે એ ઉર્જા ક્યાંથી પ્રાપ્ત થાય છે તો આકાશ મંડળમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે. અને યજ્ઞ ઇત્યાદિ જપાદી જે થાય છે તેની ઉર્જા પણ આકાશ મંડળની અંદર જતી હોય છે. એટલે આકાશ તત્વ છે એ વ્યાપક છે, જેને આપણે ઈશાન પણ કહી શકીએ છીએ. તો આ રીતે પરિવર્તની એકાદશીના દિવસે પરિવર્તન લાવવા માટે શ્રી હરિનું નારાયણનું યજન કરવું, ભગવાનની ભક્તિ કરવી, અને દ્વાદશીના દિવસે અન્નનું દાન આપવું. દરેક એકાદશીની અંદર અલગ અલગ અન્નનું દાનનું મહત્વ વિશેષ હોય છે. પરંતુ આવતીકાલે જે પરિવર્તની એકાદશી છે અને પરિવર્તની એકાદશીને કર્યા પછી દ્વાદશીના દિવસે પારણા કરવા, અને પારણા કર્યા પછી સપ્તધાન્યનું દાન આપવાનું સવિશેષ મહત્વ છે. એટલે અલગ અલગ પ્રકારના અનાજ છે, એટલે ચણા છે, મગ છે, વાલ છે, ઘઉં છે, તલ છે, જવ છે ઇત્યાદિ અલગ અલગ પ્રકારના 7 ધાન્ય દ્વાદશીના દિવસે પારણા કરી અને દાન કરી અને એકાદશીના વ્રતનું સમાપન કરવાનું હોય છે. પરંતુ આ એકાદશીના દિવસે સવિશેષ લાભ એવું છે ભાઈ એકાદશીનું વ્રત કર્યું, વ્રતનું ફળની પ્રાપ્તિ થશે. પરંતુ દ્વાદશ્યામ તિથો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં પણ કહ્યું છે કે ભાઈ દ્વાદશી તિથિ છે હું તિથિ પોતે છું. એટલે દ્વાદશીના તિથિના દિવસે ભગવાન શ્રી વામન જયંતિનો પર્વ છે, અને વામન જયંતિના પર્વના દિવસે જ્યારે સપ્તધાન્યનું દાન કરવા મળે ત્યારે શ્રેષ્ઠ પર્વ છે, અને તેના દ્વારા શ્રેષ્ઠ પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. અમાપ પુણ્યની પ્રાપ્તિ હોય છે, અને અમાપ પુણ્ય દ્વારા જીવનની અંદર આપણે પરિવર્તન લાવી શકીએ છીએ, સમૃદ્ધિ બનાવવાના માર્ગ પ્રશસ્ત કરી શકીએ છીએ. અને એમાં પણ જો આપ સમૃદ્ધ હો, આપને જો આર્થિક કોઈ સમસ્યા ના હોય તો અચૂક રવિવારના દિવસે દ્વાદશીના દિવસે એટલે વામન જયંતિના દિવસે પોતાના વજન જેટલું તુલાદાન કરવું એ શ્રેષ્ઠ કહેવાશે. એટલે તુલાદાન કરવાનો પણ પર્વ છે. તો આપનું ઉદાહરણ તરીકે જો આપનું વજન 60 કિલો છે તો 60 કિલો અનાજ અલગ અલગ કરી બનાવી અને 60 કિલો વજનનું જો તુલાદાન કરવામાં આવે તો પણ એક શ્રેષ્ઠ દાન છે. એટલે શ્રેષ્ઠ પર્વનો લાભ જો આપણી શક્તિ હોય તો લઈ શકાય છે. અને આર્થિક સમસ્યા હોય તો તમે કંઈક સૂક્ષ્મ માત્રામાં એટલે કિલો, 2 કિલો, 5 કિલો
આપ દાન આપી શકો છો. એટલે આ રીતે પરિવર્તની એકાદશીનું વ્રત કરી અને ત્યાર પછી દ્વાદશીના દિવસે અન્નનું દાન આપવું અને આ રીતે તમે તમારા જીવનની અંદર પરિવર્તન લાવી શકો છો. એટલે એકાદશ્યામથી થવું સ્નાતવા, સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ઇત્યાદિ ધારણ કરી અને ત્યાર પછી દાન કરવું છે. અને દાનનું વિશેષ મહત્વ છે કે ભાઈ સપ્તધાન્યનું દાન કરવું અને સ્નાનનું પણ મહત્વ છે. એટલે સુગંધી પદાર્થ યુક્ત આમળાના ચૂર્ણ દ્વારા આવતીકાલે સ્નાન કરવાનું રહેશે. જો આ રીતે આપ સ્નાન કરશો અને ભગવાનની ભક્તિ કરશો તો ચોક્કસ શ્રી હરિનારાયણની કૃપાની પ્રાપ્તિ થશે. સાથે સાથે બાપા મોરિયા વિઘ્નહર્તા શ્રી મહાગણેશજીનો શુભ પર્વ ચાલી રહ્યો છે અને શુભ પર્વના અનુસંધાનમાં જીવનની અંદર વિઘ્ન કરતા અને વિઘ્નહર્તા જે શ્રી મહાગણેશ છે તેમનું નિવાસસ્થાન આપણે પૂર્વે પણ ચર્ચા કરી કે ભાઈ જે પ્રમાણે મા ભગવતી સ્વાધિષ્ઠાન ચક્રની અંદર શિવશક્તિયુક્તો શિવન શક્તિ બિરાજમાન છે. અલગ અલગ દેહના અંદર અલગ અલગ રૂપની અંદર, કોઈકના શરીરની અંદર પાપી તરીકે, કોઈકના શરીરમાં બુદ્ધિરૂપી, વિદ્વાન પંડિતોના શરીરની અંદર વિદ્યારૂપી, બુદ્ધિરૂપી, જ્ઞાનરૂપી જે સ્વરૂપી બિરાજમાન છે. તેવી રીતે બાપા જે શ્રી મહાગણેશજી છે એ મૂલાધાર ચક્રની અંદર બિરાજમાન છે. મૂલાધાર ચક્ર એટલે આપણે નાભીના નીચે આવ્યું છે અને તે મૂલાધાર ચક્રનું શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ શીતકુસુમગણે પૂજિતમ શ્વેતગંધૈ ક્ષીરાબ્ધૌ રત્નદીપે. રત્નદીપે એટલે જે રત્નોનો દ્વીપ એટલે પહાડ છે કે પર્વત છે. ક્ષીરાબ્ધૌ એટલે ક્ષીર એટલે ગાડી જલને પણ કહેવાય અને સમુદ્રને પણ કહેવાય છે. એ ક્ષીરાબ્ધૌ રત્નદીપે સુરતર વિમલય રત્ન સિંહાસનસ્મિન. રત્નનું જે સિંહાસન છે તેના પર જે શ્રી મહાગણેશ બિરાજમાન છે. કેવા? તો શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ, શ્વેત અંગવાળા છે. એટલે બાપાનું સ્વરૂપ કેવું છે? તો તમામ આખું સ્વરૂપ છે એ શ્વેત વર્ણ છે અને શ્વેત વર્ણવાળા, બે હાથવાળા, શ્વેત ચંદનનો જેનો લેપ છે. ક્ષીરસાગરની અંદર રત્નોના દ્વીપ પર અને રત્નોના સિંહાસન પર જે બિરાજમાન છે. શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ શીતકુસુમગણે પૂજિતમ શ્વેતગંધૈ ક્ષીરાબ્ધૌ રત્નદીપૈ સુરતર વિમલૈ રત્નસિંહાસનસ્મિન દોર્ભી પાશાંકુશેષ્ટમ ભયદ્રુતિ વિશદમ ચંદ્રમૌલિમ ત્રિનેત્રમ. જે ચંદ્રને પણ ધારણ કરે છે અને જેમના કટિભાગની અંદર એવું કહેવાય છે કે જેને સર્પોની યજ્ઞોપવિત ધારણ કરી છે. એટલે નાગરૂપી જેને સર્પની યજ્ઞોપવિત ધારણ કર્યા છે. શ્વેત વસ્ત્ર છે, શ્વેત સ્વરૂપ છે, જે ચંદ્રમૌલી ત્રિનેત્રમ ત્રણ નેત્રો વાળા છે અને ચંદ્ર મસ્તક બિરાજમાન છે. શ્રી સમેત પ્રસન્નમ. એવું કહેવાય છે કે ભગવાન શ્રી મહાગણેશજી ડાબા પગના ઢીંચણ પર જમણા પગની એડી મૂકી અને સુખાસનની અંદર રાજકીય સ્વરૂપની અંદર ભગવાન શ્રી મહાગણેશ ક્ષીરસાગરની અંદર રત્નના દીપની અંદર રત્નોના સિંહાસન પર શ્વેત વર્ણ અને શ્વેત ચંદન ધારણ કરી અને સર્પોની કંઠમાલા એટલે યજ્ઞોપવિત ધારણ કરી અને ભગવાન જે બિરાજમાન છે તે શ્રી મહાગણેશને આવતીકાલે જો દુર્વા દ્વારા અને એમાં પણ જો શ્વેત દુર્વા પ્રાપ્ત થાય તો શ્વેત દુર્વા દ્વારા શ્રી મહાગણેશની પૂજા. આપણે અત્યાર સુધી ગજાનંદ ગણપતિની વાત કરી કે ભાઈ આપણા ઘરની અંદર કે આ જે મહોત્સવની અંદર આપણે જે પૂજા કરીએ છીએ એ મહોત્સવની અંદર એવું કહેવાય છે કે ભાઈ ભગવાનને હાથીનું મસ્તક બિરાજમાન કર્યું અને હાથીના મસ્તકથી આપણે એમને ગજાનંદ ગણપતિ તરીકે એકદંત સ્વરૂપે આપણે ઓળખીએ છીએ. પરંતુ એ ગાડી કે ભાઈ ક્ષીરસાગરની અંદર જે બિરાજમાન છે અને કલયુગની અંદર જે શીઘ્ર ફળ આપવાવાળા દેવતા છે ને તે શ્રી મહાગણેશ છે. એમનું સ્વરૂપ શ્વેત વર્ણ છે, ચંદ્ર મૌલેશ્વર છે, ત્રણ આંખોવાળા ત્રિનેત્રધારી છે, શ્વેત ચંદનનો લેપ છે, શ્વેત પિતાંબર જેને ધારણ કર્યા છે, સફેદ દૂધના જે મહાસાગરો છે એ મહાસાગરની અંદર કલ્પવૃક્ષની અંદર એવું કહે જે પર્વતની અંદર રત્નમાળાના પર્વતની અંદર જે બિરાજમાન છે અને રત્નના સિંહાસન પર બિરાજમાન છે અને ડાબા પગના ઘૂંટણ પર જમણો પગ મૂકી અને જે રાજકીય મુદ્રાની અંદર બિરાજમાન છે તેવા શ્રી મહાગણેશને શ્રી સમેતમ પ્રસન્નમ. શ્રી એટલે મહાલક્ષ્મી, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સમૃદ્ધિ જેના હૃદય કમલની અંદર બિરાજમાન છે તેવા શ્રી મહાગણેશને અમે નમસ્કાર કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. એવા મંત્ર સાથે, એવી સ્તુતિવંદના સાથે જો આવતીકાલે ભગવાન શ્રી મહાગણેશનું ગકારાદિ જે પ્રમાણે વિષ્ણુ સહસ્ત્રના નામ છે 1000 નામ છે, ગોપાલ સહસ્ત્રના 1000 નામ છે, ગણેશજીના 1000 નામ છે, તેમાં સવિશેષ ગકાર એટલે ગ અક્ષરથી પ્રારંભ થતા 1000 જે નામ છે ભગવાન શ્રી મહાગણેશના
જો શક્ય હોય જો શ્વેત દુર્વાની પ્રાપ્તિ થાય અને શ્વેત દુર્વા દ્વારા આવતીકાલે પરિવર્તની એકાદશીના દિવસે ભગવાન શ્રી મહાગણેશનું શ્વેત ચંદન અને શ્વેત દુર્વા દ્વારા જો યજન કરવામાં આવે તો ચોક્કસથી ઋણરોગાદિ દારિદ્ર્યમ તેના તમામ પ્રકારના ઋણ કર્જ ભય ક્લેશ પીડા બાપા વિઘ્ન હરતા હોય છે, દૂર કરતા હોય છે. એટલે આગળ ભગવાન શ્રી મહાગણેશનું પરમ સાત્વિક સ્વરૂપ છે, પરમ આનંદમય સ્વરૂપ છે, મંગલમય સ્વરૂપ છે. એ મંગલમય શ્રી મહાગણેશના સ્વરૂપની આવતીકાલે યજન કરવું જોઈએ. ભાગ્યલાભની અંદર જે નિહાળી રહ્યા છે તે અને જે નિહાળતા નથી તેમને પણ જે નિહાળી રહેલા દર્શક મિત્રો છે એ બીજાને પણ જણાવી શકે છે ભાઈ આવતીકાલના દિવસનું સવિશેષ મહત્વ છે. આ રીતે અમે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા ભગવાન શ્રી મહાગણેશની સ્તુતિવંદના સાંભળી છે અને શ્રી મહાગણેશની શનિવારના દિવસે જો તમારે લાભ પ્રાપ્ત કરવો હોય તો સફેદ દુર્વા ગ્રામીણ વિસ્તારમાં નદી કિનારના વિસ્તારમાં પ્રાપ્ત થઈ જાય. શહેરી વિસ્તારમાં ન થાય તો શું કરવું જોઈએ? તો આપણે જે દુર્વા છે એ દુર્વા ઉપલબ્ધ હોય તો દુર્વા લાવી અથવા તો શ્વેત પુષ્પ લાવવા. શહેરી વિસ્તારમાં શ્વેત ચંદન મળવું શક્ય છે તો શ્વેત ચંદન લાવવું અને શ્વેત ચંદન એક બાળકીની અંદર પલાળી અને શ્વેત ચંદનના રિંગ ફિંગર ત્રીજી આંગળી દ્વારા અને અંગૂઠા દ્વારા ભગવાન શ્રી મહાગણેશાય નમઃ એટલે ગકાર આદિ જે 1000 નામ છે ગ પરથી જે પ્રારંભ થાય છે ગણેશાય નમઃ ગુણેશાય નમઃ ગજકર્ણકાય નમઃ આદિ ગ પરથી જ ચાલુ થતા 1000 નામ છે. એ નામાવલી જો આપના જોડે ન હોય તો ગૂગલમાં પણ આપ સર્ચ કરશો તો એની પીડીએફ આપને પ્રાપ્ત થઈ જશે. તો ગકાર આદિ સહસ્ત્ર નામાવલી એવું નામ લખશો એટલે ગૂગલમાંથી સર્ચ થઈ જશે. એ ગકાર આદિ નામ દ્વારા શ્વેત ચંદન ભગવાનના જે સ્વરૂપ હોય આપના ઘરની જે મૂર્તિ હોય પ્રતિમા હોય ચિત્રજીવ હોય ત્યાં એમને ધૂપ દીપ નૈવેદ્ય કરી અને ત્યાર પછી ઓમ ગણેશાય નમઃ ગંધમ સમર્પયામી, ઓમ ગુણેશાય નમઃ ગંધમ સમર્પયામી, ઓમ ગજકર્ણકાય નમઃ ગંધમ સમર્પયામી. આવી રીતે 1000 નામ બોલતા બોલતા શ્વેત પુષ્પ અથવા તો શ્વેત ચંદન ચડાવશો. ચોક્કસથી કલૌચંડી વિનાયકો કલયુગની અંદર જો શીઘ્ર ફળ આપવાવાળા દેવતા હોય તો શ્રી મહાગણેશ છે શીઘ્ર પ્રસન્ન થતા હોય છે અને શીઘ્રાતિ શીઘ્ર દરેક ભક્તોની મનોકામના એમાં પણ શુભ મનોકામના પૂર્ણ કરતા હોય છે. અને સાથે પ્રાર્થના કરો, હે પરમાત્મા મારું મન તો ચંચલ છે, એ ઉદ્વેગથી ભરેલું છે, દુઃખમય વિસ્મિત છે, તો જો મારા મનની અંદર જો કોઈ અશુભ વિચાર પરમાત્મા ઉત્પન્ન થાય તો હે શ્રી મહાગણેશજી આપ પૂર્ણ કરતા નહીં. જી શાસ્ત્રીજી દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? જન્મ સમય, જન્મ સ્થળ, પ્રશ્ન શું છે આપનો? હેલો, આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું શુભ નામ? આપના મકાનનો પ્રશ્ન છે કે ભાઈ નવું મકાન ક્યારે બનશે? તો આપની કુંડલીની અંદર મકાન યોગનો માલિક બુધ છે અને બુધ મીન રાશિનો છે અને નીચ અવસ્થાનો છે અને આપની ઉંમર 84માં આપે જન્મ હતો એટલે આશરે 40 વર્ષની ઉંમર થઈ. એટલે જ્યારે ગુરુ ગ્રહનું પરિભ્રમણ બુધ રાશિમાં એટલે ચોથા સ્થાનમાં આવશે એટલે ચોક્કસથી મકાન યોગ બનાવ્યા છે. એટલે ડિસેમ્બર પછી જે રાહુ બદલાશે અને મે મહિનામાં એવું કહેવાય છે કે ભાઈ ગુરુ મહારાજ સ્વયં મિથુન રાશિમાં આવશે એટલે મિથુન રાશિમાં સુખ સ્થાન પર આવશે એટલે ચોક્કસથી આ વર્ષે 2025માં વર્ષે આપને મકાન યોગ બની રહેલ છે. તો આ વર્ષે જો આપ હિંમત કરશો, ભગવાનની ભક્તિ કરશો તો જરૂરથી આ વર્ષે આપને મકાનનું સુખની પ્રાપ્તિ થશે. જી દર્શક મિત્રો, આપણી ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે તે નંબર પર આપ ફોન કરી આપના કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો. શાસ્ત્રીજી, આપણે ગણેશજી વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો? જી, એટલે નિર્વિઘ્નમ સંસારમ એટલે ગકાર આદિ જે નામ છે એટલે ઘ અક્ષરથી પ્રારંભ થતા જે ગણેશજીના નામ છે એ નામ દ્વારા સહસ્ત્રાર્ચન કરવું. એમાં પણ સવિશેષ એવું કહેવાય છે કે ભાઈ શુક્ર કાવ્ય શુક્ર રેતા શુક્લાંબર ધરસ સુધી જેને શ્રીની કૃપા પ્રાપ્ત કરવી છે અને શ્રી મહાગણેશની સાધના દ્વારા રિદ્ધિ સિદ્ધિ શ્રી સ્વરૂપે જો પ્રાપ્ત કરવી હોય તો શ્રીની અંદર એવું કહેવાય ભાઈ શ્વેત કમલનો પણ સવિશેષ મહત્વ છે. એટલે જે નદી કિનારે અથવા તો જ્યાં જે પણ રાજ્ય શહેરની અંદર જો ઉપલબ્ધ થતા હોય શક્ય હોય અને જો શ્વેત કમલની પ્રાપ્તિ થાય,
તો આવતીકાલે એકાદશીના પર્વના દિવસે શ્રી મહાગણેશના એટલે ગકારાદી જે નામ છે એ ગ આગળ આપણે શ્રી લગાવવાનું છે. એટલે ઓમ ગણેશ્વરાય નમઃ જે બોલીએ એની જગ્યાએ ઓમ શ્રી ગણેશ્વરાય નમઃ, ઓમ શ્રી ગજકર્ણકાય નમઃ, ઓમ શ્રી ગુણેશાય નમઃ, ઓમ શ્રી ગુણવર્ધનાય નમઃ. આ જે ગકારાદી નામ છે એ નામની આગળ શ્રી લગાવવાનું છે. કેમ કે મંત્રમાં લખ્યું છે કે શ્રી સમેત પ્રસન્નમ, ભગવાન મારા પર પ્રસન્ન થાવ ગણેશજી મહારાજ. શ્વેત વસ્ત્ર ધારણ છે, ચંદ્રમૌલેશ્વર છે, સર્પોની માળા ધારણ કરી છે, ક્ષીર સાગરની અંદર દૂધના મહાસાગરની અંદર બિરાજમાન છે. એ ગણેશજી પ્રસન્ન થાવ, પણ કેવા? એકલા નહીં, શ્રી સમેતમ પ્રસન્નમ, શ્રી સાથે હે પરમાત્મા ગણેશજી મહારાજ આપ મારા પર પ્રસન્ન થાવ, આવો સંકલ્પ કરી અને જો શ્વેત કમલ દ્વારા, શ્વેત દુર્વા દ્વારા, શ્વેત ચંદન દ્વારા જો ભગવાનની ગણેશજીની આવતીકાલે જો પૂજા કરવામાં આવે, અથવા તો જે ચતુર્દશી પર્યંત જે વ્રત છે એ ઉત્સવ દરમિયાન પણ જો આ પૂજા કરવામાં આવે તો ચોક્કસથી શ્રી મહાગણેશની પૂજાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને કેવા પ્રકારના આશીર્વાદ? તો શાસ્ત્રમાં લખેલ છે ભાઈ નિર્વિઘ્ન મમ સંસાર, ભગવાનની ગણેશજીની પૂજા કરવાથી તમામ પ્રકારના વિઘ્ન દૂર થાય છે. નિર્વિઘ્ન મમ સંસાર એટલે સંસારની અંદર કોઈ એવો જે સંકટ નથી, કોઈ એવી બાધા નથી જે બાપા દૂર ન કરી શકે. તો નિર્વિઘ્ન સંસાર, તમામ પ્રકારના સાંસારિક જે કષ્ટ છે એ વિઘ્નો દૂર થાય છે. નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા, વાણિજ્ય એટલે વેપાર રોજગાર કહેવાય છે. તો વેપાર રોજગારની અંદર જે પણ વિઘ્ન છે, સંકટ છે, બાધા છે એ બાપા દૂર કરે છે. નિર્વિઘ્નમ સંસારમ નિર્વિઘ્નમ વાણિજ્યમ, નિર્વિઘ્નમ ધનપુત્રાદિ ગણેશસ્ય પ્રસાદતઃ. ઘણા લોકોનો એક જ સવાલ હોય છે કે અમારે ધન આવતું નથી, ધન ટકતું નથી. નિર્વિઘ્નમ સંસાર, સંતાનના પ્રશ્ન છે, સંતાન માનતા નથી, સંતાન કહ્યામાં નથી, પરંતુ સંતાન એવું કહેવાય છે આપણે ગુજરાતીમાં ભાઈ કૂવામાં હોય તેટલું જ અવાડામાં આવે. એટલે જો જે માતા પિતાએ પોતાના બાળકોને સંસ્કાર આપ્યો હોય ને તો જ ચોક્કસથી એને સફળતા મળે. કારણ કે નિર્વિઘ્નમ ધનપુત્રાદિ, ધન અને પુત્ર બંને પ્રાપ્ત કરવું એ પરમાત્માના અસીમ કૃપા છે. પરંતુ એ બંનેને સાચવું અને સાચા માર્ગે જો પ્રેરિત કરવું ને એ માતા પિતાના સંસ્કાર છે. સામાન્ય એક સુભાષિતમાં લખેલું છે કે ભાઈ સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુર, દાતૃત્વમ વંશ પુણ્યેન અને આત્મપુણ્યેન ભાગ્યતઃ. સુશીલો માતૃપુણ્યેન, જ્યારે કોઈ બાળક છે ને વિવેકી હોય, સુશીલી હોય, જ્ઞાની હોય તો સમજી લેવાનું ચોક્કસથી એમની માતાએ સારા કર્મ કર્યા છે, સારા પુણ્ય કર્યા છે, સત્કર્મ કરેલા છે. પિતૃપુણ્યેન ચાતુર, જ્યારે કોઈ બાળક ચતુર હોય તો સમજી લેવાનું કે તેના પિતાજીએ સત્કર્મ કર્યા છે, દાન કરેલા છે, યજ્ઞ કરેલા છે, જપ તપ કર્મ કરેલા છે, કોઈકની સેવા કરેલી છે, એટલે પુણ્યશાળી પિતાજી છે. જ્યારે પિતા પુણ્યશાળી હોય ને ત્યારે જ તેનો દીકરો સંતાન છે ને એ બુદ્ધિવાન બને, ચાતુર્ય બને. દાતૃત્વમ વંશ પુણ્યેન અને આત્મ પુણ્યેન ભાગ્યત. જો કોઈને દાન કરવું હોય, કોઈકને ચેરિટી કરવી હોય, કોઈ પશુ પક્ષીઓને અન્ન આપવું હોય, ખવડાવવું હોય, દાન કરવું હોય, યજ્ઞ કરવા હોય, યજ્ઞ કરાવવા હોય અને કોઈ પણ સંકોચ વગર જ્યારે દાન કરી શકે ને ત્યારે સમજી લેવાનું કે ભાઈ એ વ્યક્તિના પેઢીની અંદર એમના પિતૃઓએ સારા કર્મ કરેલા છે, ત્યારે જ એ વ્યક્તિના એ કુળની અંદર દાનવીર બને. બાકી દાનવીર ન શકાય. અને એનું જો આપણે ઉદાહરણ રૂપમાં લઈએ તો સૂર્યપુત્ર અંગરાજ કર્ણ, જેમણે આખી જિંદગી સુવર્ણનું દાન કરેલું. કેમ કે સૂર્યનારાયણ સ્વયં રોજ નિત્ય પ્રાણી માત્રને પ્રકાશનું દાન કરી રહ્યા છે. આજે આપણે જે સૃષ્ટિની અંદર પ્રકાશ ભોગવી રહ્યા છે, જે સ્ફૂર્તિ છે, એનર્જી છે, એ બધી તમામ પ્રકારની એનર્જી આપણને સૂર્યનારાયણ પ્રદાન કરે છે. અને એ પણ વિધાઉટ બિલ, કોઈ બિલ માગતા નથી અને બિલ વગર જ જે આપે છે ઉર્જા. એટલે પિતૃ પુણ્યેન ચાતુર અને દાતૃત્વમ વંશ પુણ્યેન. એટલા માટે જ અંગરાજ કર્ણ જે હતા સૂર્યપુત્ર હતા, એટલે ચાતુર્ય પણ હતા, બુદ્ધિવાન પણ હતા અને દાનવીર પણ હતા. એટલે રોજ પ્રાતઃ સંધ્યા સમયે સુવર્ણનું દાન આપતા હતા. અને આત્મ પુણ્યેન ભાગ્યત. જો તમારે સારો વૈભવ, લક્ઝરિયસ લાઈફ ભોગવવી હોય ને તો પોતાનું સ્વયંનું પુણ્ય જોઈએ, બીજાનું નહીં. ઘણા લોકોને એક આદત છે કે તથાસ્તુ, ગુરુજીએ કહ્યું કે તમારું બધું સરસ છે, ચિંતા ના કરો, એટલે મનમાં બોલે તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. તથાસ્તુ બોલવું સારી વાત છે, પરંતુ એ તથાસ્તુ ક્યારે સફળ થાય કે જ્યારે તમે સત્કર્મ કરો, આત્માથી સત્કર્મ કરો, ધર્મ કાર્ય કરો અને ચોક્કસ હૃદયની અંદર બિરાજમાન કરો, હૃદયની અંદર પરમાત્માને બિરાજમાન કરો કે ભાઈ જેવી રીતે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, તેવી જ રીતે આ જે બધા દેખાઈ રહ્યા છે પ્રાણી માત્ર તે બધા જ બ્રહ્મ છે.
એટલે યજુર્વેદની અંદર કહેવાય છે કે ભાઈ અહમ બ્રહ્માસ્મિ, અને અથર્વવેદની અંદર કહેવાય છે કે ભાઈ અયમ આત્મા બ્રહ્મ. આ જે બધા દેખાય બધા જ બ્રહ્મ છે. અને ત્યારે ઋગ્વેદે કહ્યું છે કે ભાઈ પ્રજ્ઞાનામ બ્રહ્મ, બુદ્ધિ છે એ જ બ્રહ્મ છે, ક્યાંય ભટકવાની જરૂર નથી. જે આપણા હૃદયની અંદર જે બિરાજમાન છે, મૂલાધાર ચક્રની અંદર શ્રી મહાગણેશ બિરાજમાન છે, અને મસ્તિષ્કની અંદર સહસ્ત્ર ચક્રની અંદર જે ભગવાન બિરાજમાન છે એ ભગવાન સ્વયં છે, એ શિવ અને શિવા છે. એટલે કલ્યાણ રૂપી શક્તિ સ્વરૂપી અને શક્તિના સાથે ભગવાન શિવ જે 1000 પાખડી રૂપી જે કમળ છે એ કમળની અંદર બિરાજમાન છે. એ બિરાજમાન એટલે પ્રજ્ઞાનામ બ્રહ્મ, બુદ્ધિ છે તે જ બ્રહ્મ છે. અને જે પ્રકૃતિ દેખાઈ રહી છે, આપણે જે પ્રકૃતિનો આનંદની અનુભૂતિ લઈ રહ્યા છે, તત્વમસી જે તત્વો છે એ તમામ તત્વ છે ને એ જ બ્રહ્મ છે. એટલે વેદની અંદર પણ આ જ સૂત્રો આપેલા છે કે જ્યારે માણસને સુખી પ્રાપ્ત થવું હોય, સુખ મેળવવું હોય, ત્યારે હૃદયની અંદર હંમેશા જે કુભાવ છે, કુવિચાર છે, કુસંગ છે, એ બધાનો ત્યાગ કરવો જોઈએ. અને જે પોતાના છે એ પોતાને જે હંમેશા આગળ કરવા જોઈએ અને એમને શુદ્ધ ચિત્ત બનાવવા જોઈએ. એટલે જ્યારે શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીની આપણે જ્યારે અભિષેકના અલગ અલગ વાત કરી હતા ને, ત્યારે ભગવાનના અભિષેકના પ્રારંભની અંદર એક પહેલી જ કારિકા લખી હતી કે શુદ્ધ સ્ફટિક શંકાસમ. એટલે શુદ્ધ જે સ્ફટિક છે એ એટલું શુદ્ધ જે પારદર્શક છે, તેવું આપનું હૃદય પણ પહેલા પારદર્શક બનાવવું. કેમ કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. જ્યાં સુધી હૃદયની અંદર શુદ્ધ ભાવ નહીં આવે, જ્યાં સુધી શ્રદ્ધા અને વિશ્વાસ નહીં આવે ને, ત્યાં સુધી આપણી ભક્તિ ક્યારેય સફળતામાં પ્રાપ્ત થતી નથી. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો જી, જન્મ તારીખે જણાવશો? 15/7/2000. જન્મ સમય? 6 વાગે. જન્મ સ્થળ? હેલો. હેલો. જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ અહીં અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન છે મારા દીકરાને લગ્નના માંગા આવે છે પણ એનું કોઈ નિવારણ નથી આવતું. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. લગ્નના માંગા આવી રહ્યા છે પરંતુ કોઈ નક્કી થતું નથી, આપનો એવો પ્રશ્ન છે. તો અહીં ગાડી દીકરાની તારીખ છે 15/7/2000, એટલે 24મું વર્ષ ચાલે છે અત્યારે. અને દીકરાને માંગલિક કુંડલી છે, એટલે 24મા વર્ષે લગ્ન યોગ થઈ શકે એવું કહી શકાય છે. હવે મે મહિનાની અંદર, એપ્રિલ મે મહિનાની અંદર ગુરુ મહારાજ મિથુન રાશિમાં આવશે. અહીં ગાડી દીકરાને પતિ પત્નીના સ્થાનનો માલિક છે મિથુન રાશિનો બુધ છે. એટલે બુધ, મંગળ અને સૂર્ય પરથી જ્યારે ગુરુનું પરિભ્રમણ આવશે અને સાથે શુક્ર મહારાજ આવશે, એટલે ચોક્કસથી લગ્ન યોગ થશે. એટલે 2025ના મે મહિના પછી અથવા તો એપ્રિલ મહિના પછી 13 મહિનાની અંદર વિવાહ યોગ થાય એવા યોગ પ્રબળ દેખાઈ રહ્યા છે. પરંતુ માંગલિક કુંડલી છે ને પતિ પત્નીના સ્થાનની અંદર સૂર્ય અને મંગળની જે યુતિ છે એ બંધન કરતા છે, અથવા તો ખોટા નિર્ણય કરાવે અથવા તો અસફળતા આપે. તો સારા જ્યોતિષ સાથેનો સંપર્ક કરી તેનું નિરાકરણ કરાવજો. આપ અમારા પણ સંપર્ક કરી શકો છો અને મંગળનું રત્ન ધારણ કરાવશો, જરૂરથી 2025માં વિવાહ યોગ બની રહેલ છે. જી, દર્શક મિત્રો, આપની ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે તે નંબર પર આપ ફોન કરી આપના કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો. શાસ્ત્રીજી, આપણે જે વાત કરી રહ્યા હતા તેના વિશે દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. તો ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. જ્યારે પરમાત્માનું આપણે જ્યારે યજન કરતા હોઈએ છીએ તો યજન કરવાથી હૃદયને શુદ્ધ ભાવ થવો જોઈએ, હૃદયની અંદર શુદ્ધિ આવી જોઈએ. શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, જન્મ તારીખે જણાવશો? હેલો. જન્મ તારીખે જણાવશો? 7/10/2001. જન્મ સમય? જન્મ સમય સવારે 8 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ જામનગર. પ્રશ્ન શું છે આપનો? લગ્ન યોગ ક્યારે છે? નામ જણાવશો જેમની કુંડળી છે તેમનું? નિરલબા. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 7/10/2001 જન્મ તારીખ છે. અને વિવાહનો પ્રશ્ન છે કયા વર્ષે વિવાહ યોગ બનશે. વૃષભ રાશિ છે અને વૃષભ રાશિ પરથી ગુરુનું પરિભ્રમણ છે. એટલે વર્તમાનની અંદર લગ્ન યોગ ચાલુ છે. વધુ મહેનત દ્વારા સફળતા મળે એવી સંભાવના છે. પરંતુ એ ગાડી ગુરુ ગ્રહના કારણે લગ્ન યોગ થાય, પરંતુ એ ગાડી દીકરીની કુંડલીમાં ગુરુ અને રાહુનો ચાંડાલ યોગ બનેલો છે. એ ચાંડાલ યોગ લગ્નમાં વિલંબ આપી શકે છે, બાધા કષ્ટ આપી શકે છે. અને વર્તમાનમાં રાહુની મહાદશા છે, એટલે આ દશાના કારણે પણ લગ્નમાં વિવાહમાં વિલંબ આવવાની સંભાવના છે અથવા તો રૂકાવટની સંભાવના છે. તો રાહુ ગુરુનો ચાંડાલ યોગનું નિરાકરણ કરાવશો, રાહુનું દાન આપશો તો ચોક્કસથી આ વર્ષે પણ વિવાહ યોગ બને છે. જી, શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો.
હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? આપનો ટીવી નો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. જન્મ સમય જણાવશો? જન્મ સ્થળ? પ્રશ્ન શું છે આપનો? દિવસ જાય છે ને ત્યાં એકદમ ડાઉન થતી અને આંખો મારી આમ તારે નજર હોય ને આંખ જ અસર નથી થતી આમ. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, આપનો પ્રશ્ન છે સ્વાસ્થ્યનો પ્રશ્ન છે, અને જ્યારે ઉંમર જેમ વધતી જાય અને અત્યારે તો સોશિયલ મીડિયા એટલે ટીવી, મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઇત્યાદિનો ઉપયોગ કરીએ તો જેના કારણે આંખોની અંદર હંમેશા લોડ પડતો હોય છે. હવે જે વચ્ચે ક્યાંક એક ઇન્સ્ટાગ્રામની અંદર કંઈક મેસેજ આવ્યો હતો કે તમે કેટલા કલાક વાપરો છો તો કેટલા સમય વાપરવાથી શરીરને આંખોને નુકસાન થતું હોય છે. એટલે સામાન્ય આ પ્રશ્ન આપનો એકલો નથી બેન, દરેક બેન દીકરીઓને ભાઈઓનો બધાનો પ્રશ્ન છે. તો મોબાઈલનો ઉપયોગ હંમેશા ઓછો કરવો જોઈએ, સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરો, અને જ્યારે ઉપયોગ કરો છો ત્યારે હંમેશા થોડુંક અંતર રાખવામાં આવે તો ચોક્કસથી સફળતા મળશે. અને જ્યારે રોગ શરીરમાં આવે ને તો પ્રાર્થના તો કરવાની જરૂરી છે, પરંતુ પ્રાર્થના સાથે ડૉક્ટરની સલાહ લેશો ને એ કહેશે એ પ્રમાણે કરશો તો જરૂરથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. જી, શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? 3/10/1999. જન્મ સમય? જન્મ સ્થળ? પ્રશ્ન શું છે આપનો? જી, જેમની જન્મ કુંડળી છે તેમનું નામ જણાવશો? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 3/10/1999 3/10/1999 જન્મ તારીખ છે. મિથુન રાશિ છે, અને મિથુન રાશિ પર મે મહિનામાં ગુરુ મહારાજ આવશે એટલે લગ્નનો યોગ ચાલુ થશે. પરંતુ એગાડી પતિ પત્નીના સ્થાનમાં મેષ રાશિનો નીચનો શનિ છે એટલે લગ્નમાં વિલંબ થવાની સંભાવના વધારે છે. તો કોઈક સારા જ્યોતિષ આચાર્યનો સંપર્ક કરી અને કુંડલીમાં જે અશુભ યોગ છે એનું નિરાકરણ કરાવજો. શનિ મંગળનું દાન કરજો, ચોક્કસથી સારું પાત્ર મળશે. કેમ કે પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે, મંગળ ધનસ્થાનમાં સ્વગ્રહી છે, એટલે પાત્ર જે મળશે પાત્ર ચોક્કસથી સારું મળશે. પરંતુ આપણા વ્યવહાર પ્રમાણે જ હંમેશા વ્યવહાર થતો હોય છે, એટલે દાંપત્ય જીવન સુખમય પ્રાપ્ત કરવા માટે હંમેશા વિચારધારા ઉત્તમ હોવી જરૂરી છે. શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો જન્મ તારીખ જણાવશો? હેલો, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો આપની? હા, જન્મ તારીખ 1/1/1999. જન્મ સમય? જન્મ સમય 5:15 દિવસના કે રાતના? દિવસના. જી, જન્મ સ્થળ? વડોદરા. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન શું છે, દીકરીનું હજુ લગ્ન થતું નથી જી, એવું છે. નામ જણાવશો એમનું? કૃષ્ણા કમલેશ રાણા. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 1/1/1999 બરાબર છે ને? લગ્નનો પ્રશ્ન છે. પતિ પતિના સ્થાનનો માલિક શુક્ર પરાક્રમ સ્થાનમાં બિરાજમાન છે, એટલે ચોક્કસ તો પાત્ર તો સારું મળશે. પરંતુ એ ગાડી 27-28માં વર્ષે લગ્નનો યોગ બતાવી રહ્યો છે. વૃશ્ચિક લગ્ન છે અને પતિ પતિના સ્થાનનો માલિક વૃષભ રાશિ છે અને મિથુન રાશિ છે, એટલે મિથુન રાશિના જે ગુરુનું પરિભ્રમણ આવશે એ ચોક્કસથી વિવાહ યોગ કરશે. પરંતુ વિવાહમાં બાધા આપનાર ગુરુ કેતુનો ચાંડાલ યોગ પણ થયેલો છે. તો બરોડામાં કોઈક સારા પંડિતજીનો સંપર્ક કરીને નિરાકરણ કરાવશો. જો કોઈ આપણા સંપર્કમાં ના હોય તો આપ અમારો પણ સંપર્ક કરી શકો છો. પણ ચાંડાલ યોગનું નિરાકરણ કરાવશો, શનિનું દાન કરાવશો તો ચોક્કસથી 2025માં વિવાહ યોગ બની રહે છે. જી, દર્શક મિત્રો, આપણી ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે તેમાં કોલ કરી આપણા કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો. શાસ્ત્રીજી, આપણે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો. જી, એટલે આવતીકાલના આપણે તો બહુ જ ભાગ્યશાળી છીએ કે ભાઈ શ્રાવણ મહિનામાં 5 સોમવાર મળ્યા. ભાદ્રપદ માસની અંદર પણ ગણેશ ઉત્સવની અંદર ઋષિ પંચમી, કેવડા ત્રીજનું વ્રત, ત્યાર પછી એકાદશીનું પર્વ, ધરો આઠમ, રાધાષ્ટમી, મહાલક્ષ્મીના વ્રત, પરિવર્તની એકાદશી, વામન જયંતિ, આવા જે તહેવારો આવે છે એ તહેવારોનું વિશેષ મહત્વ એવું છે કે ભાઈ શુભ મુહૂર્તની અંદર જ્યારે પૂજા યજન કરવામાં આવે
ત્યારે ચોક્કસથી આપણી જે પ્રાર્થના છે એ પ્રાર્થના શીઘ્ર પરમાત્મા સુધી પહોંચે છે. અત્યારે તો ઇન્સ્ટન્ટ અને ફાસ્ટ જમાનો છે કે ભાઈ અત્યારે આપણે જો કોઈ મેલ આઈડી કરવામાં આવે તો મેલ દ્વારા જો કોઈ અમેરિકામાં મેલ કરવામાં આવે તો 2 જ મિનિટની અંદર અથવા તો 30 સેકન્ડની અંદર આપણો મેલ અમેરિકા સુધી પહોંચતો હોય છે. જો મનુષ્ય થઈને આટલી જો ટેકનિકનો જો વિસ્તાર કરી શકતા હોય અને વિસ્તાર દ્વારા જો આટલો જો લાભ ઉઠાવી શકતા હોય તો જે પરમાત્માએ આખું જે બ્રહ્માંડની રચના કરી છે, યુનિવર્સલની રચના કરી છે, એ યુનિવર્સલની પ્લાનેટ દ્વારા તમે તમારી પ્રાર્થના શીઘ્ર પરમાત્મા સુધી પહોંચાડી શકો છો. શરત એકલી છે કે ભાઈ શુદ્ધ સ્ફટિક હૃદયનો જે હૃદય છે એ શુદ્ધ ભાવ હોવો જોઈએ અને પ્રોપર પાસવર્ડ, એટલે જ્યારે આપણે કોઈ મેલ આઈડી છે અને મેલ આઈડી પાસવર્ડ વગર નથી ચાલતો, તેવી જ રીતે પરમાત્માનો પ્રોપર મંત્ર અને પ્રોપર મુહૂર્તની અંદર જો પૂજા કરવામાં આવે તો ચોક્કસથી પરમાત્મા શીઘ્ર પ્રસન્ન થાય છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખે જણાવશો? 30/10 જન્મ સમય, 4:14 જન્મ સ્થળ, મોડેલી. પ્રશ્ન શું છે આપનો? મોડેલી પ્રશ્ન એના લગ્ન માટેનું છે. જી, જેમની જન્મ કુંડળી છે તેમનું નામ જણાવશો? સોનાલભાઈ. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, કુણાલભાઈનો પ્રશ્ન લગ્નનો છે. પ્રશ્ન જી, લગ્નમાં બહુ વિલંબ થઈ ગયો, 96માં જન્મ છે. જે કુંડલીમાં ખરાબ યોગ છે જો એનું નિરાકરણ ન કરાવ્યું હોય તો કરાવવું જરૂરી છે. કેમ કે પતિ પતિના સ્થાનનો માલિક છે ને શુક્ર ગ્રહ છે. શુક્ર રાહુ સાથે દૂષિત છે ને પોતાનાથી 12મા સ્થાનમાં છે અને પતિ પતિના સ્થાનની અંદર સૂર્ય મહારાજ છે એ નીચ રાશિના એટલે તુલા રાશિમાં છે. એટલે સૂર્ય શુક્રનું નિરાકરણ કરાવજો. ચાંડાલ યોગ જે યોગ થાય છે શ્રાપિત દોષ એનું નિરાકરણ કરાવજો. ચોક્કસથી આ વર્ષે 2025માં લગ્ન યોગ થવાની સંભાવના પુષ્કળ છે, પરંતુ જે અશુભ યોગ છે જેના કારણે વિવાહમાં બાધા આવે છે, વિલંબ થાય અથવા તો લગ્ન જીવન ખંડિત પણ થઈ શકે એવા ગ્રહો છે, તો નિરાકરણ કરાવશો તો જરૂરથી સફળતાની પ્રાપ્તિ થશે. શાસ્ત્રીજી, આપણે આવતીકાલના દિન વિશેષ વિશે જે વાત કરી રહ્યા હતા, અમારા દર્શક મિત્રોને તેના વિશે વધુ માહિતી આપશો? જી, એટલે શ્રદ્ધાપૂર્વક અને શ્રદ્ધારૂપી પાસવર્ડ, મુહૂર્ત રૂપી અને મંત્ર રૂપી જો મેલ આઈડી હશે તો આપણી પ્રાર્થના પરમાત્મા સુધી શીઘ્ર પહોંચશે. સામાન્ય દિવસે પણ આપણે ભક્તિ કરી શકતા હોઈએ છીએ અને નિત્ય ભક્તિ કરવી એ નિત્ય કર્મ કહેવાય. અને નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ આ બંનેનો જો સમન્વય થાય તો આપણી પ્રાર્થના પરમાત્મા સુધી શીઘ્ર પહોંચે છે. એટલે મુહૂર્ત શાસ્ત્ર જે જ્યોતિષનું શાસ્ત્ર છે એમાં એક શાસ્ત્ર છે મુહૂર્ત શાસ્ત્ર, કે મુહૂર્ત પ્રમાણે જો કોઈ કાર્ય કરવામાં આવે, ચોક્કસ સમયે જો ચોક્કસ કાર્ય કરવામાં આવે તો જરૂરથી સફળતાની પ્રાપ્તિ થતી હોય છે. એટલે જે સમયનો બહુ મહત્વ છે. એટલે કાલો જગત ભક્ષક, કાલ એટલે સમય છે અને સમય હંમેશા આખા જગતનું ભક્ષણ કરે છે. પરંતુ જો તમે સમયસર કામ કરી લો, એટલે સવારે વહેલા ઉઠવું, પ્રાતઃકાલે નિત્ય શૌચાદી કર્મ કરી શુદ્ધ પરવારી અને ભગવાનનું યજન કરી અને જો આપ કાર્ય કરવાનો પ્રારંભ કરશો, જરૂરથી આપનો દિવસ મંગલમય અને આનંદમય જતો હોય છે. પણ જ્યારે આપણે આ કોઈ સત્કર્મ જ નથી કરતા અને તમે એ દિવસ પસાર કરશો ને તો એ દિવસની તમને શિથિલતાની પ્રાપ્તિ થતી હોય છે. એટલે સારા મુહૂર્તના સમયે જો આપ ભગવાનની ભક્તિ કરશો તો જરૂરથી સફળતા મળશે. અને આ જે અત્યારે ભાદ્રપદ માસ છે એ ભાદ્રપદ માસની અંદર ગણેશ ઉત્સવ ચાલે છે, એટલે ગણેશ ઉત્સવની અંદર ભગવાન શ્રી મહાગણેશની પૂજા યજન કરવું જોઈએ. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જય માતાજી. જય માતાજી. જી, જન્મ તારીખે જણાવશો? 18/11/2007. જન્મ સમય, જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? હેલો હા છે. જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? 18/11/2007. જન્મ તારીખ જન્મ સમય જણાવો. કેટલા વાગ્યે જન્મ થયો છે? 6:30. દિવસના કે રાતના? સવારમાં 6:30. જી, જન્મ સ્થળ? સવારમાં જન્મ સ્થળ જણાવો. 6:30. ક્યાં જન્મ થયો છે તે જન્મ સ્થળ જણાવો. ભાવનગર જિલ્લાનું. જી, પ્રશ્ન શું છે આપનો? એમને મેરેજ થવાનું ક્યારે છે? જેમની જન્મ કુંડળી છે તેમનું નામ જણાવશો? સ્નેહાબા. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. લગ્નનો પ્રશ્ન છે અને હજી ઉંમર પણ થોડીક નાની છે, કેમ કે 2007માં જન્મ થયેલો છે.
બરાબર છે, એટલે કદાચ અભ્યાસ પૂરો થઈ ગયો કે બાકી છે? અહીં ગાડી લગ્નનો પ્રશ્ન છે. લગ્ન એટલે પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને મંગળ છે. મંગળ ભાગ્યસ્થાનમાં છે, બુધના ઘરમાં છે, શત્રુસ્થાનમાં છે, એટલે લગ્નની અત્યારે વાર છે. પરંતુ એ ગાડી કુંભ રાશિ છે, એટલે કુંભ રાશિના રાશિમાં જ ગ્રહણ યોગ પણ બનેલો છે અને સાથે સાથે સડાસતી પનોતી પણ ચાલી રહી છે. એટલે ખોટા નિર્ણય અને ખોટા વિચારથી બચશો તો દાંપત્ય જીવન ભવિષ્યમાં સુંદરમય પસાર થશે. જી શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે આપણે જે વાત કરી રહ્યા હતા તેના વિશે દર્શક મિત્રોને માહિતી આપશો, તેમજ આવતીકાલે શું કરવું શું ન કરવું જોઈએ તેના વિશે પણ માહિતી આપશો. એટલે આવતીકાલે તો ભગવાન મહાગણેશની આરાધના, મહાલક્ષ્મીની પૂજા અને સાથે સાથે શ્રી હરિ નારાયણનું યજન. પરંતુ બેન એક સરસ પ્રશ્ન કર્યો કે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. દરેક વ્યક્તિ એકાદશીનું વ્રત નથી કરી શકતા. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? તારીખ 5 છઠ્ઠો મહિનો જી. 1958. જન્મ સમય? જન્મ સમય તો બેન ખ્યાલ નથી. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ ગાંધીધામ કીડાણા તાલુકો. પ્રશ્ન શું છે આપનું? પ્રશ્નમાં આજે 20-25 વર્ષથી કોઈ કામ જ શક્ય જ નથી થતું મેડમ. જી. નામ જણાવશો આપનું? સવાભાઈ. જી. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. કર્મની કઠિનાઈ હોય ત્યારે કામમાં સફળતા ન મળે, એક સામાન્ય આપણે ગુજરાતીમાં કહેવત છે. તો આપણા કર્મની અંદર પરિવર્તન લાવવા માટે ભગવાને ખાલી મનુષ્યને જ એક બુદ્ધિ શક્તિ આપી છે કે જે પોતાના ભાગ્યમાં પરિવર્તન લાવી શકે. અને પરિવર્તન લાવવા માટે સત્કર્મ અને ભગવાનની શરણાગતિ રૂપી ભક્તિ, જો ભગવાનની શરણાગતિ રૂપી ભક્તિ કરશો અને કુંડલીમાં જે ખરાબ યોગ છે એનું જો નિરાકરણ કરશો તો ચોક્કસથી ભવિષ્યમાં સફળતા મળવાની સંભાવના વધારે છે. પણ શુદ્ધ હૃદય દ્વારા જે પણ પરમાત્માને આપ માનો છો, કોઈ પણ ધર્મને માનો છો, કોઈ હનુમાનજીને માને, કોઈ મહાદેવજીને માને, જરૂરી નથી. શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો, જે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક જો આપ ભક્તિ કરશો અને ગ્રહ નક્ષત્રની પૂજા કરાવશો, જરૂરથી પરિવર્તન આવશે. જી. શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો. જન્મ તારીખ જણાવશો? હા, 1-1-1999. જન્મ સમય? 11 ને 13 દિવસના કે રાતના? રાતના. જન્મ સ્થળ? વડોદરા. પ્રશ્ન શું છે આપનો? હા, બેબીના લગ્ન વિશેનો પ્રશ્ન છે. જી. નામ જણાવશો એમનું? એ બેબીનું નામ જી. કૃષ્ણા. જી. હવે તેમના લગ્ન વિશેનો શું પ્રશ્ન છે તે જણાવશો? હા, એમાં એવું છે કે અમે જોઈએ છે પણ બનતી નથી. જી. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. અહીં ગાડી કૃષ્ણાબેનની જન્મ તારીખ આપે 1-1-1999 ને 11-13 બપોરે જણાવીશ. બરાબર છે ને? હા. જી. તો અહીં ગાડી જે અશુભ યોગ છે કે પતિ પતિના સ્થાનની અંદર સિંહ રાશિનો જે રાહુ છે અને તેનું નિરાકરણ કરાવવાનું મેં પૂર્વે પણ આપને જણાવેલું છે. કદાચ આપણે બીજી વાર આપણે વાત થઈ રહી છે. બરાબર છે ને? તો રાહુ ગુરુનો જે ચાંડાલ યોગ છે એ ચાંડાલ યોગનું નિરાકરણ કરાવશો ને તો ચોક્કસથી લગ્નના પ્રશ્ન હલ થશે. અને સાથે શુક્રનું રત્ન કોઈક સારા જ્યોતિષાચાર્યની સલાહ મુજબ ધારણ કરશો તો પણ આપને સફળતા મળશે. કેમ કે આગળ માંગલિક કુંડલી છે અને માંગલિકનો નિયમ છે 21, 24, 27, 28મા વર્ષે જ્યારે આવે ત્યારે ચોક્કસથી મંગળ ગ્રહ લગ્ન કરાવતા હોય છે. તો આ ઉંમરમાં લગ્ન કરાવશે એટલે મંગળની શાંતિ, ચાંડાલ યોગની શાંતિ કરાવશો, શુક્રનું દાન અથવા તો રત્ન ધારણ કરાવશો સલાહ મુજબ, તો જરૂરથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. જી. શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો. નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 11-1-2017. જન્મ સમય? જન્મ સમય છે 7:45 સવારે. જન્મ સ્થળ? જામનગર જિલ્લો પડોદરી તાલુકો. જી. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન છે કે અભ્યાસમાં કેવી રીતના છે આ બાળક? જી. તેમનું નામ જણાવશો? નામ કૃષ્ણ રાખશી મહેન્દ્રસિંહ ચુડાસમા. જી. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી. 11 જાન્યુઆરી 2017માં બાળકનો જન્મ છે. બરાબર છે? વિદ્યાભ્યાસનો માલિક મંગળ છે અને ત્રીજા સ્થાનમાં પરાક્રમ સ્થાનની અંદર છે. એટલે મેનેજમેન્ટ, ટેકનિકલ, એન્જિનિયરિંગ જેવી લાઇનની અંદર આ બાળક અભ્યાસ કરી શકે એવા છે.
શુક્ર મંગળ છે, જો થોડીક વધારે મહેનત કરવામાં આવે તો બુધ ગ્રહનો જો સપોર્ટ મળે તો સીએ સીએસ પણ બની શકે, પરંતુ એના માટે અત્યારથી જ આ બાળકનું ગણિત બળવાન કરાવવું પડે, મહેનત વધારે કરાવવી પડે. અને ત્યાર પછી શુક્ર અને ચંદ્રનો જો યોગ જોઈએ તો શુક્ર અને ચંદ્રના આધાર પર ફાર્માની લાઇનમાં પણ આ બાળક આગળ વધી શકે, પરંતુ 10મા 12માના રિઝલ્ટ પ્રમાણે અને બાળકના ઇન્ટરેસ્ટ પ્રમાણે જો એને લાઈન લેવડાવશો ચોક્કસથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય તેવા ગ્રહ યોગ છે. સાથે સાથે મંગળ અને કેતુનો અંગારક યોગ છે, કારણ કે વિદ્યાસ્થાનનો માલિક મંગળ છે અને મંગળ જ્યારે પાપ ગ્રહ યુતિમાં આવે ત્યારે હંમેશા પ્રશ્ન જે સ્થાનનો માલિક હોય એના પ્રશ્ન ઊભા કરે. એટલે વિદ્યાસ્થાનનો માલિક મંગળ અંગારક નામક યોગ કરે છે, તો આ યોગની પૂજા પણ કરાવવી આવશ્યક છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, જન્મ તારીખ જણાવશો? 6 મહિનો 1 તારીખ 1971. જન્મ સમય? જન્મ સમય બપોર 2 વાગે 3 વાગે. જી, જન્મ સ્થળ? એમનું ગામ તો બિલાસિયા છે, નરોડા બાજુવાળી. જી, જન્મ ક્યાં થયો છે તે સ્થળ જણાવશો? બિલાસિયા ગામ, બિલાસિયા. જી, કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ જિલ્લામાં જ આવી છે, પણ નરોડા બાજુવાળી. જી, પ્રશ્ન શું છે આપનો? એટલે સ્વાસ્થ્ય માટે જોવું છે. જી, નામ જણાવશો? બીમાર વિના. પુષ્પાબેન. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. પુષ્પાબેનની જન્મ તારીખ છે 6 જાન્યુઆરી 1971 અને આપને પરફેક્ટ ટાઈમ ખ્યાલ નથી, 2 કે 3 ની વચ્ચે એવું આપે જણાવ્યું, બરાબર છે? 6 જાન્યુઆરી ને સર. તો બોલો કઈ તારીખ છે? 6 મહિનો અને 1 તારીખ. હા, તો 1 જાન્યુઆરી અને 1/6 બરાબર, 1/6/1971. જી, 1 જૂન. જી. સ્વાસ્થ્યનો પ્રશ્ન છે. સ્વાસ્થ્ય સ્થાનનો માલિક કઈ ગાડી બુધ છે અને 6થા સ્થાન રોગ શત્રુ સ્થાનનો માલિક શનિ છે, અને શનિ બુધ સૂર્યની શ્રાપિત દોષ થયેલો છે અને રાહુ મંગળનો અંગારક યોગ છે. એટલે આ ડિગ્રીકલ જો નજીક હોય તો વધારે યોગ ખરાબ કહેવાય, અને જો ડિગ્રીકલ દૂર હોય તો આ યોગનું પરિણામ અશુભ ઓછું હોય છે. એટલે આ યોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે, ડૉક્ટર સાહેબની સલાહની પણ જરૂર છે. પરંતુ આગળ જો શનિ છે ને રોગ શત્રુ સ્થાનનો માલિક છે, એટલે રોગ જેટલો જૂનો થાય ને એટલી સમસ્યા વધારે આપે. એટલે શનિનું દાન કરાવજો, શનિવારના વ્રત કરાવજો. જો બીમાર હોય ને ભૂખ્યા ન રહેવાય તો ઉપવાસ ન કરાવવા, પણ જરૂરથી દાન કરાવવું, અને સારા બ્રાહ્મણોનો સંપર્ક કરી અને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવજો, અંગારક દોષનું નિરાકરણ કરાવજો. જી, શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા. અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર આ જ સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં હાલ આટલું જ. નમસ્કાર.